સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। અડાજણ પોલીસે ₹10 લાખની કિંમતના ઘરેણા ભરેલ પોકેટ શોધી સાચા માલિકને પરત કરી વિશ્વાસ જગાવ્યો છે। રસિકલાલ મોરખિયા નામના વૃદ્ધ અડાજણ વિસ્તારમાંથી ઘરેણા લઈને પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન અજાણતા ઘરેણા ભરેલ પોકેટ ક્યાંક પડી જતા તેમને અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો। ફરિયાદ મળતાની સાથે જ અડાજણ પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે આસપાસના કુલ 43 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ઘરેણા પાલનપુર કેનાલ વિસ્તારમાં રહેતી એક મહિલા શિક્ષિકાને મળ્યા છે। પોલીસ શિક્ષિકા સુધી પહોંચીને ઘરેણા કબજે કર્યા અને બાદમાં તે તમામ ઘરેણા વૃદ્ધ રસિકલાલ મોરખિયાને સુરક્ષિત રીતે પરત કર્યા હતા। અડાજણ પોલીસની આ સરાહનીય કામગીરી બદલ વૃદ્ધ અને તેમના પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોએ પણ પોલીસ અધિકારીઓ અને તેમનું ટીમની ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। અડાજણ પોલીસની ઈમાનદારી અને ફરજ પ્રેમના ચારેય તરફ વખાણ થઈ રહ્યા હતા।